ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે મળશે બે બેઠક. આરોગ્ય, શિક્ષણ, કાયદો, વન અને પર્યાવરણ સહિતના મુદ્દે પ્રશ્નોત્તરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કરશે સંબોધન. અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનો આજે પહેલો દિવસ. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ બોર્ડની બેઠક. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની પસંદગી પર ચર્ચા. નવા હોદ્દેદારોની આવતીકાલે થશે નિમણૂક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોસ્ટ બજેટ સાથે જોડાયેલા અલગ અલગ 3 વેબિનારમાં થશે સામેલ. એમએસએમઈ અને કારોબારી જગત સાથે જોડાયેલા સેમિનારમાં વિડીયો કોન્ફરન્સથી કરશે સંબોધન. વિદેશ મંત્રી એસ જયશંકર આજથી બ્રિટન અને આયર્લેન્ડના પ્રવાસે. પોતાના સમકક્ષ સાથે દ્વિપક્ષીય સંબોધન અંગે કરશે વાતચીત. ભારતીય સમુદાયના લોકો સાથે પણ કરશે સંવાદ. જમ્મુ કાશ્મીર અને મણિપુર અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકારના પ્રમુખની ટિપ્પણી અંગે ભારતે ઉઠાવ્યો વાંધો. જમ્મુ કાશ્મીર અને મણિપુર અંગે કરેલી ટિપ્પણીને ગણાવી પાયાવિહોણી. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ઉગ્ર ચર્ચા કરવી યુક્રેનના રાષ્ટ્રપતિને પડી ભારે. યુક્રેનને અપાતી સૈન્ય મદદ પર અમેરિકાએ લગાવી રોક. ટ્રમ્પના નિર્ણય બાદ યુક્રેન પર રશિયા સાથે વાતચીત કરવા વધ્યું દબાણ. ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં બરફવર્ષાની ગુજરાત પર અસર. વહેલી સવારે અને રાત્રે હળવી ઠંડીનો અનુભવ. મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 30 થી 35 ડિગ્રી વચ્ચે. ભારતીય શેરબજારની ઘટાડા સાથે શરૂઆત. સેન્સેક્સમાં 73,000 નીચે, જ્યારે નિફ્ટીમાં 22,000ની સપાટી પર કારોબાર. સૌથી વધુ આઈટી અને રિયલ્ટી સેક્ટરમાં ઘટાડો. સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય વધઘટ. અને આજે ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમીફાઇનલ. દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. બંને ટીમો અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અપરાજિત ટીમ. બપોરે 2:30 વાગે શરૂ થશે મેચ.